હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? આજે આપણે બનાવી રહ્યા છીએ છોલે ભટુરે. તો જેના માટે મેં અહીંયા છોલે લીધા છે અને બટાકા લીધા છે. આપણે હવે આને બોઇલ કરી લઈશું. ભટુરા બનાવવા માટે આપણે અહીંયા લોટ લઈ લીધો છે, સૂજી થોડોક લીધો છે અને એની અંદર અડધો મેદો લઈશું અને આપણે 10થી 15 ભટુરા બનાવી શકીશું. હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લઈશું, સૂજી અને લોટને. હવે આપણે આમાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે, સોડા નાખીશું થોડો, બેકિંગ સોડા, ચપટી મોરસ નાખીશું, જેથી કરીને ભટુરા એકદમ સરસ સફેદ અને સ્વીટનેસવાળા બનશે થોડા. અને મોળમાં મેં અહીંયા ઘી લીધું છે, તમે તેલ પણ લઈ શકો છો. મેં ઘીમાં બનાવ્યું છે. થોડુંક દહીં ઉમેરી દઈશું આપણે આની અંદર. હવે આપણે બધી વસ્તુને સારી રીતના મિક્સ કરીને આનો લોટ બાંધી લઈશું. હવે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું, જેથી કરીને સૂજી સારી રીતના પલળી જાય અને જે સોડા આપણે નાખ્યું છે એના લીધે લોટમાં ફર્મેન્ટેશન આવી જાય, જેથી કરીને ભટુરા આપણા સરસ ફૂલીને બને.